બનાસકાંઠા જિલ્લામાં ઠંડીનો ચમકારો છે તે યથાવત જોવા મળ્યો છે। ઠંડીનો ચમકારો લોકો અનુભવી રહ્યા છે। 2 દિવસથી ઠંડીમાં વધારો થતા જનજીવન પર અસર પહોંચી છે। તો ઠંડી વધતાની સાથે ખેતીના પાકને વધુ ફાયદો થશે અને ખેતીના પાકને ફાયદો થતા ખેડૂતો હાલ ખુશખુશાલ જોવા મળ્યા છે। વહેલી સવારે ઠંડીનો ચમકારો વધતા લોકો ઠૂઠવાયા છે। લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે। ઠંડીથી સાથે જ લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે। તો ઠંડીનો ચમકારો છે તે વધુ જોવા મળ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં આ ઠંડીનો ચમકારો યથાવત જોવા મળ્યો છે। તો ઠંડીના કારણે જનજીવન પર તેની અસર પહોંચી છે। તો ઠંડી વધતા ખેતીના પાકને પણ ફાયદો થશે અને ખેતીના પાકને ફાયદો થતાં જ ખેડૂતો પણ ખુશખુશાલ હાલ જોવા મળ્યા છે। બનાસકાંઠાના અનેક એવા વિસ્તારો છે જ્યાં ઠંડીનો ચમકારો છે તે યથાવત જોવા મળ્યો છે। વહેલી સવારથી જ ઠંડીનો ચમકારો લોકો અનુભવ કરી રહ્યા છે। લોકો ઠંડીમાં ઠૂંઠવાયા છે। ठंडी ने कारण काम कर सकता नहीं। सवारना 6 वागे उठे 5 वागे उठे तो 8-9 वागे सुधी ताप पर बेहू पड़े। ठंडी बहुत से 2-3 दाड़ा थी मजू काम नहीं कर सकता। ठंडी फूल आई जैसे बरोबर ताप पर बैठा बता